નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ. રાજ્ય સરકાર દ્વારા ગાય ખરીદી સહાય યોજના 2025 માટે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત તમે ગ્રામ પંચાયતના વીસી દ્વારા પણ ફોર્મની અરજી કરી શકો છો. મોબાઈલમાં તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી શકો છો, જેની અંદર માસિક 900 રૂપિયા સહાય મળવાપાત્ર છે અને વાર્ષિક 10,800 રૂપિયા સહાય મળશે. તમે ઘરે બેઠા મફતમાં ફોર્મ તમારા મોબાઈલ દ્વારા કઈ રીતે ભરી શકો છો તેનો સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે, જે અંત સુધી જોતા રહેજો, જેથી કંઈ પણ માહિતી રહી ન જાય અને ફોર્મ ભરવામાં કંઈ અધુરસ ના રહે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તેના માટે ગૂગલ ક્રોમમાં જઈ અને આઈ ખેડૂત પોર્ટલની અંદર તમારે તમારા મોબાઈલ નંબરથી લોગિન કરી લેવાનું છે. લોગિન કરી લીધા બાદ તમે અહીં જોઈ શકો છો અલગ અલગ ઘટકનું નામ આપેલા છે. કુલ 62 અરજીઓ માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. તેમાં આપણે વિભાગના ઓપ્શનમાં હાથમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેની પર ક્લિક કરી અને સોદો લખેલ છે ત્યાં ક્લિક કરશું. અહીં 2 અરજી છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબોને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, અને બીજી છે ગૌ આધારિત બાયોઓન. આપણે દેશી ગાય આધારિત યોજનાની માહિતી અહીં ચેક કરશું. શું છે વિગત, કેટલી સહાય મળે છે તે વધુ જોવા માટે અહીં ક્લિક કરો. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય દીઠ 900 પ્રતિ માસ અને વાર્ષિક 10,800ની સહાય ચૂકવવાપાત્ર છે. હવે અરજી કરવા માટે આપણે અહીં ક્લિક કરીએ. આની અંદર લાભાર્થીની વિગત ભરવાની છે, જેની અંદર તમારું આખું નામ આધાર કાર્ડ પ્રમાણે લખવાનું છે. પછી તમારો જે જિલ્લો હોય તે તાલુકો, ગામ પસંદ કરી અને નીચે અહીં તમારું કાયમી સરનામું લખવાનું છે. ત્યારબાદ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર લખવાનો છે. અહીં તમારે પિનકોડ નંબર લખવાનો છે, જે તમારા ગામનો લાગતો હોય તે. અહીં સ્ત્રી કે પુરુષ લિંગ, અહીં ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે. અહીં 3 પ્રકાર છે: મોટા, નાના અને સીમિત. તમારી કેટલાય હેક્ટર જમીન છે તે પ્રમાણે તમે પ્રકાર સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ તમે દિવ્યાંગ છો કે કેમ, આની અંદર જવાબ. જાતિ, તમારી જાતિ ઓબીસી, જનરલ, આર્થિક રીતે નબળા, એસટી, એસસી, તમે જે પણ કેટેગરી અંદર આવતા હો તે સિલેક્ટ કરી અને અહીં ઈમેલ. ત્યારબાદ આધાર કાર્ડ નંબર અહીં દર્શાવેલો, અહીં લખેલ છે આધાર કાર્ડ નંબર, ત્યાં તમારા આધાર નંબર નાખવાનો છે. અહીં એક ગ્રીન જે ડોટ છે તે ક્લિક કરવાનો. હવે અહીં લખેલ છે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો. જો ધરાવતા હો તો હા અથવા નાની અંદર ટીક કરવાનું છે. તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો, હા નાની અંદર ટીક કરવાનું છે. બાકીની જે વિગત છે, જે તમે સભ્ય હો તો હા નાની અંદર જવાબ આપવાનો છે. ત્યારબાદ અહીં સેવ એન્ડ નેક્સ્ટ લખેલ છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે અહીં બેંકની વિગત ભરવાની છે. તમારે બેંકનો આઈએફએસસી કોડ દાખલ કરી અને નંબર ચકાસો પર ક્લિક કરશો તો તમારે બેંકનું નામ આવી જશે. ત્યારબાદ તમારી બેંક કયા જિલ્લામાં છે, એની બ્રાન્ચ ક્યાં છે તે અહીં ક્લિક કરી અને બેંકનો ખાતા નંબર અહીં લખવાનો છે. ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો કે બેંકનો ખાતા નંબરમાં કોઈ ભૂલ ન હોય અને કન્ફર્મ કરીને ચકાસી જોજો. ત્યારબાદ અરજદારનું સરનામું અને અરજદારનું નામ બેંક પ્રમાણે, આ બેંક પ્રમાણે જે અરજદારનું નામ છે તે આધાર કાર્ડની અંદર પણ એ જ નામ હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો. આટલું કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો. અહીં હવે જમીનની વિગત એડ કરવાની છે.
મારી અહીં જમીનની વિગત એડ છે, તો તમારે અહીં એડ પર ક્લિક કરી અને ખાતેદાર પસંદ કરવાનું છે. જમીન રેકોર્ડ ધરાવો છો જેમાં હા કરવાનું છે અને જમીનનું નામ, દાખલા તરીકે તમારી ગમે તે જમીન છે તેનું નામ લખો, સાગર ફાર્મ. ઠીક છે. પછી જિલ્લો પસંદ કરો, અમદાવાદ લખીને તાલુકો અસરવા, ગામ અસરવા. ઠીક છે. હવે ખાતા નંબરની અંદર તમારો જે ખાતા નંબર હોય તે તમે અહીં સિલેક્ટ કરી ત્યારબાદ ખાતેદારનું નામ આવી જશે તે સિલેક્ટ કરી અને 7/12 અને 8 નકલ અહીં દસ્તાવેજ દાખલ કરો લખેલું છે તેના પર ક્લિક કરી અને એડ કરી દેવાની છે. ત્યારબાદ સાચો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ છે દસ્તાવેજની વિગત, ત્યાં એડ કરવાનું છે. દસ્તાવેજનો પ્રકાર, આટલા ડોક્યુમેન્ટ જે છે સંયુક્ત ખાતેદાર હોય તો તેનું સંમતિપત્રક અને આધાર કાર્ડ. ત્યારબાદ 7/12/8 નકલ અને પાસબુક અથવા કેન્સલ ચેક, જેની એક નકલ અહીં બધાની એડ કરવાની છે. દાખલા તરીકે આપણે અહીં આધાર કાર્ડ પર ક્લિક કરશું તો આધાર કાર્ડની બંને બાજુની કોપી અહીં દાખલ કરવાનું રહેશે. આમ દર્શાવેલ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી અને સેવ અને નેક્સ્ટ કરશો તો તમારી અરજી કન્ફર્મ થઈ જશે. તેના પહેલાં એક પ્રાકૃતિક કૃષિ વિગતો છે તે ભરવાની રહેશે. તે ભરી અને તમે ફોર્મ સબમિટ કરશો તો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તેનો તમને અરજી નંબર મળી જશે. અરજી નંબર મળ્યા પછી તેને કન્ફર્મ કરી અને સબમિટ કરી દેજો. ધન્યવાદ. આપને આ માહિતી કેવી લાગી તેના વિશે કોમેન્ટમાં જણાવશો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.